તાલુકાના ગેલાણા ગામતળ વિસ્તારમાં રસ્તા પરનું દબાણ તંત્રએ દૂર કર્યું. કેશોદ તાલુકાના ગેલાણા ગામમાં ગામતળ વિસ્તારમાં રસ્તા પર કરવામાં આવેલા દબાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રસ્તા પરના દબાણના કારણે અવરજવરમાં અડચણ ઊભી થતી હોવાના પગલે તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગેલાણા ગામતળ વિસ્તારમાં કાળુભાઈ ભગાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરી રસ્તો ફરીથી ખુલ્લો અને ક્લિયર કરવામાં આવ્યો હતો. તંત્રની કામગીરી દરમિયાન સ્થળ પર કેશોદ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ ઠુમ્મર, ગેલાણા ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કેશોદ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહી બાદ રસ્તો દબાણ મુક્ત બનતા સ્થાનિક લોકો તથા વાહન ચાલકોને અવર જવરમાં રાહત મળવાની શક્યતા છે. ગામતળ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર થતા દબાણ સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર હવે સૌની નજર રહેશે. મારું નામ ભાર્ગવ રમેશભાઈ ઠુમ્મર, તાલુકા વિકાસ અધિકારી કેશોદ તરીકે ફરજ બજાવું છું. આજરોજ ગેલાણા ગામ મુકામે નવા વધેલા ગામતળમાં કાળુભાઈ ભગાભાઈ સોલંકી દ્વારા જે રસ્તા બાબતનું જે દબાણ કરવામાં આવેલું હતું તે તાલુકા પંચાયત સ્ટાફ, તાલુકા મેજિસ્ટ્રેટ અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં એ ખુલ્લું કરાવવામાં આવેલ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.